સ્વતંત્રતા પર્વની દેશભરમાં થઈ રહેલી ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ જનજાગૃતિ અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન જન સુધી પહોંચાડવાના હેતુથી કચ્છના મુખ્ય મથક ભુજમાં આજે સવારે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાળ અને ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી ભુજ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં સમગ્ર ભુજ શહેર દેશભક્તિના માહોલમાં ગરકાવ થઈ ગયું હતું। આ યાત્રામાં ભુજ તાલુકાના તમામ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો તથા રાષ્ટ્રપ્રેમી નાગરિકો ભારતીય ધ્વજ ત્રિરંગો હાથમાં લઈને ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધીના સૌ કોઈમાં એક અલગ જ દેશભક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જ્યારે ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે કચ્છના પાટનગર ભુજમાં વહીવટીતંત્ર, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી આ યાત્રાથી ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારના આયોજન થકી સ્વતંત્રતા પર્વ પૂર્વે દેશભરમાં દેશભક્તિનો માહોલ ઉભો કરવાનો અને નાનાથી લઈને મોટા દરેક નાગરિકમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જગાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે અત્યંત વંદનીય છે। તેમણે ત્રિરંગા યાત્રાના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્ર અને આયોજક ટીમની કામગીરીની સરાહના કરતા સૌને અભિનંદન પાઠવ્યા હતા। યાત્રાના માધ્યમથી સમગ્ર ભુજ શહેરને ત્રિરંગામય બનાવી નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને સન્માનની ભાવના વધુ પ્રબળ બનાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ, ભુજના નગરપતિ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નગરજનો હાજર રહ્યા હતા। આજે સમગ્ર દેશમાં જે ત્રિરંગા યાત્રા થઈ રહી છે, આજે કચ્છના પાટનગર ભુજમાં પણ ભુજ તાલુકાની આ ત્રિરંગા યાત્રા વહીવટીતંત્ર દ્વારા સૌ સમાજના આગેવાનો, વિદ્યાર્થી ભૂમિકાઓ અને સૌ રાષ્ટ્રભક્તો દ્વારા આજે આ ત્રિરંગા યાત્રા યોજાઈ છે ત્યારે ખૂબ ઉત્સાહનું વાતાવરણ સમગ્ર એ ભુજ શહેરમાં છે। આ ત્રિરંગા યાત્રા દ્વારા જે સમાજમાં દેશભક્તિનો માહોલ જાગે, આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે પ્રકારની ત્રિરંગા યાત્રાનું આયોજન કરી સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ પૂર્વે આખા દેશમાં આ પ્રકારનો દેશભક્તિનો માહોલ થાય અને દેશ માટે કંઈ કરી ચૂકવાની ભાવના સમગ્ર દેશના નાનાથી કરીને સૌ મોટામાં જાગે એટલા માટે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ સરસ ત્રિરંગા યાત્રા, વહીવટીતંત્રને અભિનંદન આપીશ કે સરસ મજાની વહીવટીતંત્ર દ્વારા ત્રિરંગા યાત્રા દ્વારા સૌ લોકોને દેશભક્તિનો એક માહોલ એ ખડો કરવામાં પ્રયત્ન કર્યો છે, બદલ સમગ્ર ટીમને અભિનંદન આપું છું।